जो पहले दो मैन ऑफ द मैच उनको पुरस्कार दिया जाएगा। धन्यवाद जय चारण અને ખાસ કરીને જે માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આયોજિત એસએસપીએલ 2025 અને એક વખત દિલથી કહેજો મોજ આવી ગઈ ને અને આવી ટુર્નામેન્ટ દર વર્ષે રમાવી જોઈએ ને। हेलो तो दर वर्षे देखा જોઈએ તો આવી ટુર્નામેન્ટ માર્ગી સાધુ સમાજ આયોજિત કરતો રહે અને આવું સુંદર આયોજન ચેતનભાઈ છે એ સંકલિત કરતા રહે। એક વખત જોરદાર તાળીઓ વગાડજો ચેતનભાઈ માટે અને એની આખી ટીમ માટે કે જેને સંકલન કર્યું અને સાથે સાથે સંકલન સાથે બધી ટીમે હે મહેનત કરી અને મહેનતમાં એવું હતું કે બધાએ પોતપોતાની જવાબદારી છે એ 100%થી વધારે એફર્ટ કરીને નિભાવી છે। એના માટે એક જોરદાર તાળી બધાય કાર્યકર્તાઓ માટે। અત્યારે અમે આખા ટુર્નામેન્ટમાં નામ બધા કાર્યકરોના દીધા છે એટલે અત્યારે આ સ્થાને આપણે નહીં લઈએ, પરંતુ આ ટુર્નામેન્ટની સફળતા માટે એક જોરદાર તાળીથી વધાવજો। હવે આપણે ઇનામ વિતરણ તરફ જઈએ તો મેન ઓફ ધ મેચ માટે પ્રથમ જો મેન ઓફ ધ મેચ હતા વોરિયર્સના મેન ઓફ ધ મેચ મારુતિ નંદન અને વોરિયર્સનો જે મેચ હતો એમાં મેહુલ ગોંડલિયા આવી જાય। મેહુલ ગોંડલિયા જો હોય તો આવી જાય। એને પ્રકાશભાઈ દાણીધારિયા જેને શુભ હસ્તે મેન ઓફ ધ મેચ જેને ઇનામ આપવામાં આવી રહ્યું છે। મેન ઓફ ધ મેચ પ્રકાશ દાણીધારિયા જે લીગ મેચના મેન ઓફ ધ મેચ હતા। હવે ક્વાર્ટર ફાઇનલના મેન ઓફ ધ મેચ જેને ઇનામ બાકી છે એ પ્લેયર મેન ઓફ ધ મેચના જે ઇનામ બાકી છે બે ઇનામ હાલો 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 હાલો